જે ગુનેગારોએ પાટણની પોલીસે તેમને ભગાડી હતી અને તે જ ગુનેગારોને આ પાટણની પોલીસ હેસિયત પણ બતાવે છે અને આ પોલીસની ઇજ્જતની ધૂળ ધાણી કરનાર આ વામૈયા અને જીલિયા ગેંગ છે તેમના પર આ પોલીસ કાયદાનો કોરડો ઝીંકે છે અને ત્યાંથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે આ રાજ્યના ગુનેગારો છે તેમને ચેતવણી આપે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે આ ગુનેગારો સામાન્ય લોકો છે તેઓને ડરાવી ભયભીત કરી રહ્યા છે, તેમનો આતંક મચાવી રહ્યા છે અને જે પ્રકારે તે પોલીસ પર હુમલા કરી રહ્યા છે, પોલીસને ડરાવી ભગાવી રહ્યા છે, તે એક ચિંતાજનક બાબત છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વર્તમાન સમયમાં એકથી વધારે વખત કહી ચૂક્યા છે કે આ ગુનેગારો છે તેમને હવે ઠેકાણે કરવા માટે ગુજરાતની પોલીસ મેદાને પડી છે અને થોડાક દિવસ પહેલા પાટણની પોલીસને જે પ્રકારે ગુનેગારોએ ભગાડ્યા હતા અને ત્યાર પછી આ પોલીસે તેમની ઇજ્જતની ધૂળ ધાણી થઈ હતી અને વામૈયાના અસામાજિક તત્વો હતા તેમને પોલીસ ઝડપી લાવે છે, કાયદાનું ભાન પણ કરાવે છે અને જાહેરમાં આરોપીઓને જે પ્રકારે પોલીસે માર માર્યો હતો તે મામલે પાટણના પોલીસ વડાએ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા। તે સમયે પણ સવાલો ઉપસ્થિત થયા હતા કે શું આ નાના પોલીસ કર્મચારીઓએ તેમની ઈચ્છાથી આરોપીઓને માર માર્યો હશે, કેમ કે એલસીબીના અધિકારીઓ હતા તો ચોક્કસપણે તેમના પોલીસ ઇન્સ્પેક્ટર કે પછી પોલીસ વડાનો જ મૌખિક આદેશ હોય અને તે આદેશના પગલે જ આ નાના પોલીસ અધિકારીઓ છે તેમણે આરોપીઓને માર માર્યો હોય તેવી ચર્ચા સહજ ઉઠવા પામી હતી અને ત્યાર પછી સામે પણ જે પ્રકારે જીલિયાની ભાવેશ રબારીની ગેંગ હતી અને ભાવેશ રબારીનું જે પ્રકારે ગેરકાયદે સામ્રાજ્ય હતું તેને તોડવાનું કામ પણ આ પાટણની પોલીસે કર્યું હતું અને ભાવેશ રબારીની ગેંગ જેના પર ગુસ્સી ટોક લાગી છે તેમના જામીન રદ કરવા માટે પણ આ પાટણની પોલીસે પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે અને ત્યાંથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પાટણ છે ત્યાંથી આ ગુજરાતના અસામાજિક તત્વોને ચેતવણી આપે છે કે રાજ્યના લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે તે વધુ મજબૂતાઈ જોડે આગળ વધારવાની આશીર્વાદમાં આપ અને તમારા સૌના આશીર્વાદ જોડે આવા એક લોકોને શોધીને ગુજરાત પોલીસ રાજ્યના સૌ સામાન્ય નાગરિકોને કોઈ બી પ્રકારની તકલીફ કે ચિંતા ના રહે તે પ્રકારની હજી વધુ મજબૂત વ્યવસ્થાઓ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। તમને કદાચ અંદાજો નહીં હોય કે આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના ચારે ખૂણે લુખ્ખાઓ, ટપોરીઓ અને અસામાજિક તત્વોના સરકારી જગ્યાઓ પર દબાણ હોય કે ઇલીગલ કોઈ બી જગ્યા પર બાંધકામ હોય છેલ્લા 1 વર્ષમાં 2700 થી વધારે લુખ્ખા, ટપોરી, અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું। 10 થી વધારે જગ્યાઓ પર ક્યાંક પોલીસ સ્ટેશન બન્યા તો ક્યાંક સામાન્ય નાગરિકો માટે પીએચસી, સીએચસી બનાવીને એમની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી। આવા લુખ્ખા ટપોરીઓનો કબજો તો હટાવ્યો પણ એ કબજો હટાવીને એ ખાલી જગ્યા પર તમારા જેવા સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી। આવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ તો જ હા બોલજો, કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અને તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે તો સારું કરે છે કે નહીં ભાઈ? બધા એક સાથે મારી બહેનો તમારા રક્ષણ માટે જે કામ કરવામાં આવે બરાબર છે કે નહીં? અને આવા હજી ખૂણેથી શોધવાનું કામ તમારો આ દીકરો તમારા આશીર્વાદથી ગુજરાતના ખૂણે કરતો રહે।
આમ પાટણ ગયેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાટણના અસામાજિક તત્વો સાથે રાજ્યના અસામાજિક તત્વો છે તેઓને ચેતવણી આપતા કહ્યું છે કે રાજ્યમાં જે પ્રકારે સામાન્ય લોકો છે તેમને ગુનેગારો કંડળી રહ્યા છે તેમની શાન ઠેકાણે લાવવા માટે હવે ગુજરાતની પોલીસ સતત કામ કરી રહી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.